પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73ને આધાર રાખીને આપણે આ પૃથ્વી પરના જીવનની સમૃદ્ધિ વિશે પ્રભુનું વચન શું સમજાવે છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્ત માર્ક 10 અને 23માં જે સત્ય વિધાન કર્યું છે તે આપણે સમજવાની કોશિશ કરીએ. ત્યાં લખ્યું છે કે ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે, જેઓની પાસે દોલત છે તેઓને આકાશના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે. કલમ 24માં ઈસુ ખ્રિસ્ત કહે છે કે દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે. ઈસુ ખ્રિસ્તે જે સંદર્ભમાં આ વિધાન કહ્યું તે મુજબ એક જુવાન અધિકારી જે અતિ ધાર્મિક અને અતિ ધનવાન હતો, તેણે ઈસુને મનુષ્ય જીવનનો અતિ અગત્યનો સવાલ પૂછ્યો હતો. કલમ 17માં ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? આ જુવાન જેની સંપત ઘણી હોવાથી અત્યાર સુધી પોતે જે ઈચ્છતો હતો તે પૈસાથી ખરીદીને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ટેવાયેલો હતો. તે બાબત તેણે ઈસુ ખ્રિસ્તને પૂછેલા પ્રશ્ન પરથી જાણી શકાય છે. કહે છે કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? અને એ દોલત પર ભરોસો રાખીને પ્રશ્ન પૂછે છે કે આઈ કેન ડુ ઇટ, મારી પાસે છે રિસોર્સિસ. આ પ્રશ્નના જવાબમાં આખરે ઈસુ ખ્રિસ્તે તેને સમજાવ્યું કે અત્યાર સુધી તારું ચિત્ત અને તારો ભરોસો તારી સંપત્તિ પર તે રાખ્યો છે. તું એક કામ કર, એ ત્યાંથી તું તારું ચિત્ત ખસેડીને સંપૂર્ણપણે મારા પર ભરોસો રાખ અને આવ મારી પાછળ ચાલ. કલમ 21માં લખ્યું છે કે ઈસુને તેના પર હેત આવ્યું અને તેમણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે વેચી નાખ અને દરિદ્રોને આપી દે, અને આકાશમાં તને દોલત મળશે ને આવ મારી પાછળ ચાલ. પણ તમે જુઓ એ જુવાને શું કર્યું. ત્યાં લખ્યું છે, પણ તે વાતને લીધે દોલત પરથી ચિત્ત ખસેડીને ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવાની વાત જ્યારે એને કહેવામાં આવી, ત્યારે એ વાતને લીધે તેનું મોં ઉતરી ગયું અને તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત ઘણી હતી. જ્યારે આ જુવાને પોતાનું ચિત્ત પોતાની દોલત પર જ રાખવાનું અને દોલત પર જ ભરોસો રાખવાનું પસંદ કર્યું, ત્યારે ઉદાસ થઈને તે ઈસુ પાસેથી ચાલ્યો ગયો. અને એ સમયે ઈસુ ખ્રિસ્તે આ 24મી કલમમાં કહ્યું કે દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે. વલાઓ, સમૃદ્ધ હોવું ખરાબ નથી, પણ ઈશ્વરની અવગણના કરીને સમૃદ્ધિ પર ચિત્ત રાખવું અને સમૃદ્ધિ પર જ ભરોસો રાખીને જીવવું તે ઈશ્વરને માન્ય નથી. આમેન.